શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ઉત્તરાયણની પૌરાણિક કથા અને મહિમા સાંભળીશું. ઉત્તરાયણ એટલે ભગવાન સૂર્યનારાયણ ઉત્તરમાં આયન કરે છે, એટલે ધીમે ધીમે દક્ષિણમાંથી ઉત્તર તરફ જાય છે. તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. અને આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, માટે મકર સંક્રાંતિ પણ કહેવાય છે. ઉત્તરાયણ દર વર્ષે 14મી જાન્યુઆરીએ જ ઉજવવામાં આવે છે. આ દિવસે રાત દિવસ સરખા હોય છે. ઉત્તરાયણ પછી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે અને દિવસ લાંબો બને છે. આ દિવસે પતંગ ચગાવવાનો મહિમા છે. પતંગ ચગાવીને પવનની દિશા નક્કી કરવામાં આવે છે. વળી આ દિવસે સૂર્ય સામે રહેવું ઉત્તમ હોવાથી લોકો આખો દિવસ પતંગ ચગાવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તરાયણનો મહિમા ગીતાજીમાં પણ કહ્યો છે. ઉત્તરાયણના દિવસે જુવાર, બાજરી કે ઘઉંને બાફીને ઘૂઘરી બનાવી એમાં ગોળ, ઘી નાખીને ગાયને ખવડાવવામાં આવે છે. વળી તલ અને ગોળમાંથી બનાવેલી તલસાકરી વગેરે વસ્તુઓનું દાન પણ કરવામાં આવે છે. તલ અને ગોળમાંથી બનાવેલી તલસાકરી ખાવાનો પણ વિશેષ મહિમા છે. તલનું દાન કરવાથી જાન્યે અજાન્યે થયેલા પાપ નષ્ટ થઈ જાય છે. આ દિવસે ગાયને ઘાસ, કૂતરાને રોટલી, ચકલાને ચણ, માછલીને લોટની ગોળી બનાવીને ખવડાવવી જોઈએ. અને જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કે વસ્ત્રદાન કરવું જોઈએ. વળી આ દિવસે ગાયની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગાયની પૂજા કરી ઘાસ ખવડાવવામાં આવે તો ગાય માતાની સાથે ભગવાન શ્રી કૃષ્ણની પણ કૃપા બની રહે છે. આ દિવસે તલનું દાન કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે, જેનાથી સુખ, સંપત્તિ અને સમૃદ્ધિની સાથે સૌભાગ્ય વધે છે. હવે સાંભળીશું કથા. પૌરાણિક કથા અનુસાર બ્રહ્મચારી ભીષ્મ પિતામહને પોતાના પિતા શાંતનુ પાસેથી ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું. જ્યારે મહાભારતના યુદ્ધમાં અર્જુને બાણોથી ભીષ્મ પિતામહને વીંધી નાખ્યા, ત્યારે તેઓ બાણશૈયા પર રહ્યા. તેઓ પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હોવાના કારણે તેઓ ઉત્તરાયણ સુધીના સમયની પ્રતીક્ષા કરતા હતા અને ઘણા અઠવાડિયાઓ સુધી પીડા સહન કરી હતી. અસંખ્ય બાણોની વેદનામાં ભીષ્મ પિતામહને ભગવાન શ્રી કૃષ્ણના દર્શનની ઈચ્છા થાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભીષ્મ પિતામહને મળવા આવે છે. ત્યારે ભીષ્મ પિતામહ ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછે છે કે, હે પ્રભુ, મેં આખી જિંદગી પવિત્ર રીતે જીવન ગાળ્યું છે, ક્યારેય પાપ કર્યું નથી, છતાંય જીવનના અંતિમ દિવસોમાં આટલી બધી વેદના કેમ? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, આપે ઋષિ જેવું જીવન ગાળ્યું છે, પણ જ્યારે દ્રૌપદીના ચીરહરણ વખતે આપે પાપને નિહાળ્યું અને ભાગીદાર બન્યા. આ પાપની સજા આજે ભોગવી રહ્યા છો. ગંગાપુત્ર ભીષ્મ પિતામહ જે 8 વસુઓમાં એક હતા. એક શ્રાપના કારણે તેમને મનુષ્ય અવતાર લેવો પડ્યો હતો. તેમનો આ અંતિમ મનુષ્ય દેહ હતો, માટે આ અંતિમ દેહમાં કરેલા જીવનના તમામ પાપોની મુક્તિ માટે તેઓ દેહત્યાગ માટે એક શુભ દિવસની રાહ જોતા હતા. ઉત્તરાયણ પછીના દિવસો મંગલકારી અને પવિત્ર મનાય છે, માટે ભીષ્મ પિતામહ આ દિવસે ઈચ્છા મૃત્યુ માંગે છે અને ઉત્તરાયણ પછી તેમણે શરીરનો ત્યાગ કર્યો. આપના ધર્મશાસ્ત્રમાં ઉત્તરાયણને ભીષ્મ દેહ ત્યાગ ઉત્સવ પણ મનાવવામાં આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.